નમસ્કાર દર્શક મિત્રો, હું સાક્ષી જોશી अब तक ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપ સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ પરંપરાગત લોકગીતોનો કાર્યક્રમ બોલે ઝીણા મોર। લોકગીતો આપણી ગળથૂતીમાં આપણી સાથે જોડાયેલા છે, જેનું કામ માત્ર મનોરંજનનું નથી, પરંતુ એથી વધીને એક સંદેશાવાહક તરીકે કામ કરે છે, આપણી સંસ્કૃતિને જીવંત રાખે છે। ત્યારે આવા જ મીઠડા લોકગીતો આપણી સમક્ષ રજૂ કરવા આપણી સાથે ઉપસ્થિત છે સુપ્રસિદ્ધ લોક ગાયક નિલેશ પંડ્યા। આ સાથે કીબોર્ડ પર છે સુનિલ સરપદડિયા, તબલા વાદક છે રવિ જાદવ અને મંજીરા પર છે રાજેશ સિંધવ। તો આવો મન ભરીને માણીએ પરંપરાગત લોકગીતો। ત્યારે દર્શક મિત્રો, આજે પહેલું એવું લોકગીત જે આપણી સામે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે તે સૌનું મનપસંદ લોકગીત છે અને ખાસ કરીને રાસડા રમતી બહેનોનું તો પ્રિય ગીત છે। તે ગીત છે હરી હરી તે મનનો મોરલો ગિરધારી રે। તેમાં એવી પણ લાઈન આવે છે કે રાણી રાધા ઢૂંગે રમે ઢેલ। ઘણા લોકોને ખબર જ નહીં હોય કે ઢૂંગો એટલે શું થાય, તો ઢૂંગો એટલે ઘાસનો ઢગલો। આ એક એવું લોકગીત છે જેમાં શ્રી કૃષ્ણના ત્રણેય ધામોનો ઉલ્લેખ કરાયો છે। ત્યારે સાંભળીએ આ લોકગીત। આ તો દ્વારકા જઈ તારો દી ફર્યો, દ્વારકા જઈ તારો દી ફર્યો અને ખબરું ના લીધી તે કાન। પણ આ તો નાન રે પણ આના નેડલા તું તો ભૂલી ગયો ભગવાન। હરી હરી તે વનનો એ મોરલો ગિરધારી રે। હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે। રાણી રાધા ડૂબે રમે ડેલ જીવન વારી રે। રાણી રાધા ડૂબે રમે ડેલ જીવન વારી રે। હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે। હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે। માધવપુર ગામડા ગિરધારી રે। મોટા માધવપુર એ ગામડા ગિરધારી રે। ત્યાં મોટા માધવરાયના ધામ જીવન વારી રે। ત્યાં મોટા માધવરાયના ધામ જીવન વારી રે। હરી હરી તે વનનો એ મોરલો ગિરધારી રે। હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે।
તે ડાકોર ગામડા ગિરધારી રે મોટા મોટા તે ડાકોર ગામડા ગિરધારી રે કિયા મોટા રણ છોડરાય દાદા જીવન વારી રે કિયા મોટા રણ છોડરાય દાદા જીવન વારી રે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે દ્વારકા ગામડા ગિરધારી રે મોટા મોટા તે દ્વારકા ગામડા ગિરધારી રે કિયા મોટા દ્વારકાધીશના ધામ જીવન વારી રે કિયા મોટા દ્વારકાધીશના ધામ જીવન વારી રે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે રાણી રાધા ડુંગેર મેઢે જીવન વારી રે રાણી રાધા ડુંગેર મેઢે જીવન વારી રે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે હરી હરી તે વનનો મોરલો ગિરધારી રે હવે જે બીજું લોકગીત પ્રસ્તુત થવા જઈ રહ્યું છે તે છે ઓતરે જાજો દખણ જાજો. મહિલાઓને ઘરેણાઓ પ્રત્યે પહેલેથી જ બહુ પ્રેમ રહ્યો છે. અત્યારની હોય કે જૂના સમયની મહિલા હોય, ઘરેણા પ્રત્યે એક અલગ જ લગાવ રહ્યો છે. પતિ પત્ની વચ્ચે કદાચ મન દુઃખ થઈ ગયું હોય તો પણ પતિ ઘરેણા લઈ આવે એટલે સમાધાન થઈ જાય. આવું જ એક લોકગીત અત્યારે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. તેમાં એક એવો પણ શબ્દ વપરાયો છે કે લાવજો ઝીણી ઝેર. ઝીણી ઝેર એટલે શું? ઝેર લાવવાનું કહેતા હશે, પણ ના, ઝેર નહીં, ઝીણી ઝેર એટલે ઝાંઝર લઈ આવવાનું કહે છે. આવો સાંભળીએ આ લોકગીત. આ તો લંબુવેણી લજા ઘણી અને વળી પોચાઈ પાતળિયા પણ સર્જન હારે સરજિયા આવા કોક કામણિયા ઉત્તર જાજો દખણ જાજો તમે જાજો દરિયા પાર. ઉત્તર જાજો દખણ જાજો જાજો દરિયા પાર. ઉત્તર જાજો દખણ જાજો જાજો દરિયા પાર. મોતી હરને મેળે જાજો લાવજો ઝીણી ઝેર ઝીણા મારું. મોતી હરને મેળે જાજો લાવજો ઝીણી ઝેર ઝીણા મારું ઝીણા મારું જી. ઉત્તર જાજો દખણ જાજો જાજો દરિયા પાર. મોતી હરને મેળે જાજો ને લાવજો ઝીણી ઝેર ઝીણા મારું જી.
જીણા મારુજી. રાતે કંડલા રે તેરી શું કરું, રાતે કંડલા રે તેરી શું રે કરું. ઓ ભારે ગળાવ મારે પગે જોલા ખાઈ જીણા મારુજી. ભારે ગળાવ મારે પગે જોલા ખાઈ જીણા મારુજી. હો જીણા મારુજી. ઉત્તર જાજો દક્ષિણ જાજો, જાજો દરિયા પાર. મોતી હરને મેળે જાજો ને લાવજો જીણી ઘેર જીણા મારુજી. હો જીણા મારુજી. પહેરીને શું રે કરું, પૂરો તે ચૂડલો રે પહેરીને શું રે કરું. ઓ ભારે ગળાવ મારે હાથે જોલા ખાઈ જીણા મારુજી. ભારે ગળાવ મારે હાથે જોલા ખાઈ જીણા મારુજી. હો જીણા મારુજી. એ ઉત્તર જાજો દક્ષિણ જાજો, જાજો દરિયા પાર. મોતી હરને મેળે જાજો ને લાવજો જીણી ઘેર જીણા મારુજી. હો જીણા મારુજી. પહેરીને શું રે કરું, હા ફોરી તે નથણી રે પહેરીને શું રે કરું. ઓ ભારે ગળાવ મારા નાકે જોલા ખાઈ જીણા મારુજી. ભારે ગળાવ મારા નાકે જોલા ખાઈ જીણા મારુજી. હો જીણા મારુજી. એ ઉત્તર જાજો દક્ષિણ જાજો, જાજો દરિયા પાર. ઉત્તર જાજો દક્ષિણ જાજો, જાજો દરિયા પાર. મોતી હરને મેળે જાજો ને લાવજો જીણી ઘેર જીણા મારુજી. મોતી હરને મેળે જાજો લાવજો જીણી ઘેર જીણા મારુજી. હો જીણા મારુજી. જીણા મારુજી. હો જીણા મારુજી. આપણે ત્યાં બહેનો જ્યારે વ્રત રહી હોય ને
જાગરણ હોય ને ત્યારે લોકગીત ગવાતા હોય છે, જેમાં ઉલાળીઓ ગવાતો હોય છે. આ હવે જે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે લોકગીત હારે હારે કોયલડી રીસાણી, આ એક એવું જ લોકગીત છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો છે અને નણંદ કહે છે કે હારે હારે કોયલડી રીસાણી, મારા ભાઈની કોયલડી રીસાણી, અને નણંદ એને મનાવવા જાય છે. ત્યારે ભાભી કહે છે કે તમારો ભાઈ મનાવવા આવે ને તો હું માનું. અને પછી શું થયું સાંભળો આ લોકગીતમાં. આહારે કોયલડી રીસાણી, આહારે કોયલડી રીસાણી, મારા વીરની કોયલડી રીસાણી, મારા વીરની કોયલડી રીસાણી, એને કોણ મનાવવા જાય કોયલડી રીસાણી, એને કોણ મનાવવા જાય કોયલડી રીસાણી. આહારે કોયલડી રીસાણી, આહારે કોયલડી રીસાણી. રથ જોડી નણંદ બાની સર્યા, રથ જોડી નણંદ બાની સર્યા, બડો બડો બાબલડી કે કોયલડી રીસાણી, બડો બડો બાબલડી કે કોયલડી રીસાણી. આહારે કોયલડી રીસાણી, આહારે કોયલડી રીસાણી. તમારી વાડી નહીં વળું, નંદી તમારી વાડી નહીં વળું, નંદી તમારી વાડી નહીં વળું, નંદી તમારી વાડી નહીં વળું. કાંઈ આવે તમારો વીર કોયલડી રીસાણી, કાંઈ આવે તમારો વીર કોયલડી રીસાણી. આહારે કોયલડી રીસાણી, આહારે કોયલડી રીસાણી. બદામની બાબલડી, મારી દોઢ બદામની બાબલડી, મારી દોઢ બદામની બાબલડી, મારી દોઢ બદામની બાબલડી. કાંઈ લાખુનો મારો વીર કોયલડી રીસાણી, કાંઈ લાખુનો મારો વીર કોયલડી રીસાણી. આહારે કોયલડી રીસાણી, મારા વીરની કોયલડી રીસાણી, આહારે કોયલડી રીસાણી, મારા વીરની કોયલડી રીસાણી. હવે જે લોકગીત પ્રસ્તુત થવા જઈ રહ્યું છે એ આંબાવાડીમાં ટહુકતા કોકિલના મધુર ટહુકા જેવું છે, જેમાં નાયિકા એના પતિને કહે છે કે તમે મારા માટે જે આભૂષણો લઈ આવ્યા છો એ જોઈને હું ઓળઘોળ થઈ છું. દાગીના તો શણગાર, શુકન અને સંકટ સમયની સાંકળનું પ્રતીક હતા અને આજે પણ છે. ત્યારે સાંભળીએ શૃંગારથી છલોછલ આ લોકગીત. દેહો વાલીડા નેણાના બાણ મારા,
નેણાના બાણ મારા ઓ વાલીડા નેણાના બાણ મારા બાણ રે મારા ને મુને સુતીને જગાડી બાણ રે મારા ને મુને સુતીને જગાડી ઓ વાલીડા નેણાના બાણ મારા ઓ વાલીડા નેણાના બાણ મારા કડલા વાલે હોશથી ગડાવ્યા કાબિયું ઉપર કડલા વાલે હોશથી ગડાવ્યા એ હોશથી ગડાવ્યા ને હોન લે મડાવ્યા હોશથી ગડાવ્યા ને હોન લે મડાવ્યા ઓ વાલીડા નેણાના બાણ મારા ઓ વાલીડા નેણાના બાણ મારા ગુજરી વાલે હોશથી ગડાવી ચૂડલી ઉપર ગુજરી વાલે હોશથી ગડાવી હોશથી ગડાવી ને હોન લે મડાવી હોશથી ગડાવી ને સોન લે મડાવી ઓ વાલીડા નેણાના બાણ મારા ઓ વાલીડા નેણાના બાણ મારા ઉપર ટીલડી વાલે હોશથી ગડાવી નથડી ઉપર ટીલડી વાલે હોશથી ગડાવી હોશથી ગડાવી ને સોન લે મડાવી હોશથી ગડાવી ને સોન લે મડાવી ઓ વાલીડા નેણાના બાણ મારા 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 હવે જે લોકગીત રજૂ થવા જઈ રહ્યું છે તે સાસુ અને વહુ ઉપરનું છે કે સાસુ છે એના જ ફળિયામાં વહુ અલગ થઈને રહે છે અને સાસુએ વાવેલા જે આંબો છે એનો છાંયો વહુના ઘરમાં આવે છે બંને વચ્ચે આખો દિવસ હરીફાઈ ચાલે છે અને સાસુ અને વહુ વચ્ચે હાથો હાથની લડાઈ થઈ હોય એવું પણ આ લોકગીતમાં બતાવ્યું છે જેવું વાસ્તવિકતામાં આપણે પ્રયોગ કરવાનો નથી ત્યારે સાંભળીએ આ લોકગીત ભાઈજીને આંગણ આંબલો રે સંગલાલ 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 મારે આવે રૂડી છાંય મોરી સંગલાલ મારે આવે રૂડી છાંય મોરી સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ ભાઈજીને આંગણ આંબલો રે સંગલાલ ભાઈજીને આંગણ આંબલો રે સંગલાલ
સંગલાલ બાઈજીને મહેમાન આવ્યા રે સંગલાલ મારે આવે મારો વીર મોરી સંગલાલ મારે આવે મારો વીર મોરી સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ બાઈજીને આગળ આંબલો રે સંગલાલ બાઈજીને આગળ આંબલો રે સંગલાલ બાવટો રે સંગલાલ બાઈજી વોયરો બાવટો રે સંગલાલ મેરે વોરી જીણી સેવ મોરી સંગલાલ મેરે વોરી જીણી સેવ મોરી સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ બાઈજીને આંગણ આંબલો રે સંગલાલ બાઈજીને આંગણ આંબલો રે સંગલાલ મારી બાઈજી લડિયા રે સંગલાલ હું મારી બાઈજી લડિયા રે સંગલાલ આવ્યો મેં ઢીકા ઢીક મોરી સંગલાલ આવ્યો મેં ઢીકા ઢીક મોરી સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ વહુનો વીરો વણજારો રે સંગલાલ બાઈજીને આંગણ આંબલો 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 રે સંગલાલ આપણા લોકગીતો છે એ જે તે સમયની જે તે કાળની પરિસ્થિતિનું આબેહૂબ વર્ણન કરતા હોય છે. જ્યારે સંવંત 1956માં એટલે કે 1900ની સાલમાં છપ્પનિયો દુકાળ પડ્યો હતો ત્યારે જે પરિસ્થિતિ હતી ત્યારે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ જે લોકસેવા કરી હતી અને એ બાદ જ્યારે બીજા વર્ષમાં જ્યારે મેઘ વરસે છે જ્યારે વરસાદ વરસે છે ત્યારે જે લોકોમાં આનંદનો માહોલ હોય છે ત્યારે જો શેરીમાં નીકળી પડે છે ત્યારે જે લોકગીત ગાય છે રાજાને મહારાજાને જે ધન્યવાદ કરે છે એવું આ મણિયારો પ્રકારનું લોકગીત હવે રજૂ થવા જઈ રહ્યું છે. से मेहुलिया रे गोंडल ना राजा लो अन जबू के जीणी वीज धोराजी शेर ना सुबालो हवर से राजा लो जब के जीणी वीज धोराजी शेर ना सुबालो जब के जीणी वीज धोराजी शेर ना सुबालो
લાપસી રે ગોંડલના રાજા લો ભોજન દેશું લાપસી રે ગોંડલના રાજા લો દેશું કઢિયેલા દૂધ ધોરાજી શિરના સુબાલો દેશું કઢિયેલા દૂધ ધોરાજી શિરના સુબાલો ઓઢણ દેશું ઢોલિયા રે ગોંડલના રાજા લો ઓઢણ દેશું ઢોલિયા રે ગોંડલના રાજા લો દેશું હિંડોળા કાટ ધોરાજી શેરના સુબાલો દેશું હિંડોળા કાટ ધોરાજી શેરના સુબાલો મેહ વર્ષે મેહુલિયા રે ગોંડલના રાજા લો મેહ વર્ષે મેહુલિયા રે ગોંડલના રાજા લો જબ કે જીણી વીજ ધોરાજી શિરના સુબાલો જબ કે જીણી વીજ ધોરાજી શિરના સુબાલો ધોરાજી શેરના સુબાલો ધોરાજી શેરના સુબાલો આપણી સંસ્કૃતિ સાથે કૃષિ સંસ્કૃતિ પહેલેથી જોડાયેલી છે અને કૃષિ સાથે બીજું જોડાયેલું છે પશુપાલન. પ્રભુ શ્રી કૃષ્ણ છે એ પણ ગાયો ચારવા જતા અને એ પણ ગાયો રાખતા, પરંતુ ગાયો રાખવી એક જવાબદારી વાળું કામ છે. મહિલા એક છે કે સ્ત્રી એક છે એ ઘરમાં કામ કરે એમ ના ચાલે. આખા પરિવારે બધા સભ્યોએ એને સહકાર આપવો પડે. ત્યારે હવે જે લોકગીત રજૂ થવા જઈ રહ્યું છે એ એવું જ લોકગીત છે જેમાં પ્રભુ શ્રી રામ છે એ ગાયો બાંધવા માટે ખીલો ખોડે છે, તો માં સીતા છે એ ગાયોને લઈને આવે છે. તો સાંભળીએ આ લોકગીત. મારા વાડામાં વાલોડિયા ત્યાં બાંધી કવલી ગાય રે મારા વાડામાં વાલોડિયા ત્યાં બાંધી કવલી ગાય રે ખડ ખાઈને પાણી પીએ એના દૂધ કચોડે જાય રે મારા વાડામાં વાલોડિયા ત્યાં બાંધી કવલી ગાય રે મારા વાડામાં વાલોડિયા ત્યાં બાંધી કવલી ગાય રે ખડ ખાઈને પાણી પીએ એના દૂધ કચોડે જાય રે ખડ ખાઈને પાણી પીએ એના દૂધ કચોડે જાય રે
તે ખીલા ખોડિયાને કોણે બાંધી ગાય રે, કોણે તે ખીલા ખોડિયાને કોણે બાંધી ગાય રે, રામે તે ખીલા ખોડિયાને સીતાએ બાંધી ગાય રે, મારા રામે તે ખીલા ખોડિયાને સીતાએ બાંધી ગાય રે, મારા વાડામાં વાલોડિયા ત્યાં બાંધી કવલી ગાય રે, ખડ ખાઈને પાણી પીએ એના દૂધ કચોડે જાય રે, કોણે તે વાછરું છોડિયાને કોણે દોહી ગાય રે, કોણે તે વાછરું છોડિયાને કોણે દોહી ગાય રે, રામે તે વાછરું છોડિયાને સીતાએ દોહી ગાય રે, મારા રામે તે વાછરું છોડિયાને સીતાએ દોહી ગાય રે, મારા વાડામાં વાલોડિયા ત્યાં બાંધી કવલી ગાય રે, ખડ ખાઈને પાણી પીએ એના દૂધ કચોડે જાય રે, ખડ ખાઈને પાણી પીએ એના દૂધ કચોડે જાય રે. આપણા લોકગીતો છે એ રાસ સાથે ખૂબ જ સંકળાયેલા છે કે જ્યારે રાસ રમાતા હોય છે ત્યારે મોટા ભાગે લોકગીત ગવાતા જ હોય છે. ત્યારે એક એવું લોકગીત છે કે શરદ પૂનમની રાત હોય ને શ્રી કૃષ્ણ રાસ રમાડતા હોય, ગોપીઓ બધી રાસે રમતી હોય અને એક નવી પરિણીત જે નવી પરિણીને આવી છે એ સ્ત્રીની બધી બેનપણીઓ બધી રાસ રમે છે અને એનું મન છે કે હું એ રાસ રમવા જાઉં. એ પતિ પાસે મંજૂરી માંગવા જાય છે કે મારે પણ રાસ રમવા જવું છે. હવે પતિ છે એ સીધી ના નથી પાડતો કે ના તારે નથી જવું, તો મન દુઃખ થઈ શકે. એટલે પતિ છે એ પત્નીને વ્યસ્ત રાખે છે કે પહેલા તું મારા માટે આ કરી દે, આ કરી દે, પછી તું રાસ રમવા જાજે. પરંતુ ત્યાં તો રાસ પૂરા થઈ જાય છે, પત્ની જાય છે ત્યાં સુધીમાં. આ જે પતિ પત્ની વચ્ચેનો સંવાદ છે એક એવું લોકગીત છે જે હવે રજૂ થવા જઈ રહ્યું છે. મારા ઘરની પછવાડે સયર રમે, અમને સયરુમાં રમવાન મેલો, ગોકુડિયામાં વાલો રાસ રમે, મારા ઘરની પછવાડે સયર રમે, અમને સયરુમાં રમવાને મેલો, ગોકુડિયામાં વાલો રાસ રમે.
જાવો રે રાધા ગોરી કોણ રોકે જાવો જાવો રે રાધા ગોરી કોણ રોકે અમને ઉતારા દેતા જાવ ગોકુળિયામાં વાલો રાસ રમે અમને ઉતારા દેતા જાવ ગોકુળિયામાં વાલો રાસ રમે જાવો જાવો રે રાધા ગોરી કોણ રોકે જાવો જાવો રે રાધા ગોરી કોણ રોકે અમને નાવણ દેતા જાવ ગોકુળિયામાં વાલો રાસ રમે અમને નાવણ દેતા જાવ ગોકુળિયામાં વાલો રાસ રમે જાવો રે રાધા ગોરી કોણ રોકે જાવો જાવો રે રાધા ગોરી કોણ રોકે અમને ભોજન દેતા જાવ ગોકુળિયામાં વાલો રાસ રમે અમને ભોજન દેતા જાવ ગોકુળિયામાં વાલો રાસ રમે મારા ઘરની પછવાડે સયર રમે મારા ઘરની પછવાડે સયર રમે મારા ઘરની પછવાડે સયર રમે. તો દર્શક મિત્રો, આ હતા આપણા પરંપરાગત લોકગીતો. આશા રાખું છું કે આપ સૌએ મન ભરીને આ લોકગીતો માણ્યા હશે. આજ આપણી સંસ્કૃતિ છે, આપણી ધરોહર છે. આપણે આ લોકગીતોને જીવંત રાખીએ. આ સાથે જોતા રહો અબ તક ચેનલ. નમસ્કાર.